તો હેલો મિત્રો, જય માતાજી, રાધે રાધે. ફરી આજના નવા વ્લોગ વિડીયોમાં તમારું સ્વાગત છે. તો કેમ છો? બધી મજામાં જ હશો. તો આજના વ્લોગ વિડીયોમાં તમારું સ્વાગત છે. તો અત્યારે આપણે જવાનું છે મામાના ઘર બાજુ રોકાવા માટે. તો થોડાક સમય માટે મામાના ઘરના વિડીયો આવવાના છે, તો તે જોવાનું ભૂલતા નહીં. તો અત્યારે તો આપણી મેનારાણી એકદમ સાફ સુથરી કરી લીધી છે ને તેને પાણી પીવડાવી દીધું છે, એટલે કે પેટ્રોલ પીવડાવી દીધું છે ને હવે આપણે જવાનું છે મામાના ઘર બાજુ. તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. ચાલો આપણે જઈએ મામાને ઘરે. તો મિત્રો, અહીં રસ્તામાં આપણે એક રોજડું જોવા મળ્યું છે. મામાને ઘરે પૂગવાનો જ છું, પણ અહીં જોઈ લો, તમને એક ઝૂમ કરીને બતાવું. આ દેખાણ અહીં સરસ મજાનું એક રોજ ઊભ્યું છે. હું એનો વિડીયો શૂટ કરી રહ્યો છું ને તે મારા સામે જોઈ રહ્યું છે. ને જો રોડ ઉપરથી ઉતારી રહ્યું છું અત્યારે, તો અહીં જોઈ શકો છો. તો હમણાં હવે થોડીક જ વાર મામાના ઘરે પહોંચવાનો છું. તો આવું બધું ચાલે છે. અહીંથી મારા મામાનું ગામ તમને દેખાતું હશે મારા સામે. ને જો અહીં ઊભ્યો છું રસ્તા ઉપર ને સરસ મજાનું રોજડું છે, આ તમે જોઈ લો. ને અત્યારે જો આ રીતનું કંઈક સરસ મજાનું અહીંથી વ્યૂ આવી રહ્યું છે. અહીંયા આપણી મેનારાણી ઊભી છે સરસ રીતે, ને જો આ રીતનું બધી છે. તો આ રીતનું ચાલી રહ્યું છે અત્યારે. સામે એક સરસ મજાનું વ્યૂ આવી રહ્યું છે. રસ્તો આખો આમ ખાલી જેવો છે, કોક છે, એક બે મોટરસાઇકલો જાય છે ને સામે રોજ છે. ઝૂમ કરીને બતાવજો પાછું. આ જોઈ લો તમે. એ કહીનું મારા સામું જોઈએ છે કે આ શું ઉતારતું રહે મને. ને હું જો અહીં ઊભ્યો છું અત્યારે, ને સામે જોઈ લો મામાનું ગામ છે. ને એમાં તમને ધાર જેવું દેખાય છે, માતાજીનું મંદિરે છે, ત્યાં પણ આપણે કાલે લગભગ જઈશું. ને આ રીતનું ગીર વિસ્તારના અત્યારે મોજ છે. બાકી તો ચાલો મામાના ઘરે જઈએ, પછી પાછા મળીએ. મિત્રો, અત્યારે હું આવી ગયો છું મામાના ઘરે, પણ મારા મામા જોવા રહે, પણ બીજા મામા રહીને તો એની વાડી આવી છું. અત્યારે જો અહીંયા સરસ મજાનું વ્યૂ આવી રહ્યું છે. સનસેટ થઈ ગયો છે ને એકદમ ચીટોડી બોલી રહી છે. આ એક મંદિર છે ને ત્યાં છે ને બળધું ને એવું છે. ને બાકી જો ટ્રેક્ટરોની રમઝટ છૂટે છે અત્યારે, કેમ કે હે ને જમીન સમથર કરવાની જે ટ્રેક્ટરો હોય ને એ ટ્રેક્ટરો ચાલી રહ્યા છે. અહીં થોડુંક કંઈક લીલું ઘાસ કે જે ચારો કે છે તે વાવી ગયેલ છે. ને અહીંયા હે ને બળદ છે. તો ચાલો ને પાછા આપણે જઈએ. જોઈ લો તમે કેમ છે બળદું, બાકી કંઈ ન ઘટે ને. અહીં સરસ મજાના બળદ છે આ, ને બાકી મંદિર છે એક નાનું એવું, કે ભગવાનનું હોય કે નથી કંઈ ખબર. બાકી જો બળદું તો છે અહીંયા સરસ મજાના. આ જો એકદમ સરસ મજાનું છે કે નહીં, કંઈ ન ઘટે. બાકી જોઈ લો ફૂલ મોજો. જો આ રીતનું બધું ચાલી રહ્યું છે અત્યારે. એક સરસ મજાનું વૃક્ષ છે ને બાકી બે બળદું છે સરસ મજાના. આ જોઈ લો તમે, આખું કેમ ચમકે, કંઈ ન ઘટે ને. તો જો હું અહીંયા ઊભ્યો છું ને મારી પાછળથી બળદ, અહીંયા ટ્રેક્ટર છે, અહીંયા ઠાઠા છે ને મકાન છે મામાનું. તો જો આ રીતનું બધી ચાલી રહ્યું છે. હું અહીં ખેતરમાં આવી ગયો છું અત્યારે. તો અહીં એક વૃક્ષ છે, સરસ મજાનું વૃક્ષો અહીં ઘણા એવા છે. ને બાકી જો અહીં કૂવો ને છે. અહીં એક સરસ મજાનું મોટું વૃક્ષ છે ને ખેતરમાં ટ્રેક્ટર રમઝટ છૂટે છે. આ તમે જોઈ શકો છો. લાઇટ થાય સેટેલાઇટ ઉપરથી જે થાય ને આમ કે આખી જમીન સમતળ થઈ જાય, જો એ રીતનું બધું ચાલી રહ્યું છે અત્યારે. ખરેખરની મોજ છે. તો ચાલો આપણે મામાની ઘરે જે નિશ્ચિત સ્થાને જવાનું છે ત્યાં આપણે જઈએ. તો વિડીયોમાં કન્ટિન્યુ. અહીં મામાની ગાડી પડી છે ને અહીંયા કલમું છે કે આંબા છે મને નથી ખબર, તેમાં કેરીઓ આવી ગઈ છે. તો હજી કાચી લાગે મને તો આવું બધું છે. ચાલો હવે જઈએ આપણે. તો ફાઇનલ મિત્રો મામાના ઘરે આવી પછી અત્યારે હું જમીને થોડીક વાર બધી સાથે વાતો કરીને સુવાનો સમય થઈ ગયો છે, એટલે હું સૂઈ ગયો છું. ને અત્યારે હું ખુલ્લા આસમાન નીચે સૂતો છું ને ખરેખર મજા આવી રહી છે. એકદમ ઠંડુ વાતાવરણ છે. તો જો આ રીતનું બધું ચાલી રહ્યું છે મામાના ઘરે. તો તમને કોઈને ખુલ્લા આસમાન નીચે સુવાની મજા આવતી હોય તો કોમેન્ટમાં જણાવી દેજો. કારણ કે હું તો ખુલ્લા આસમાન નીચે સુવાની ખરેખર મજા આવે છે. હું તમને બધું અંધારું છે એટલે કંઈ ખાસ દેખાશે નહીં, તો તમે જોઈ લો ખુલ્લા આસમાન નીચે બેઠો છું, ઉપર તારાને બધી એટલે સૂતો છું, ખુદ તારાને બધી દેખાય છે. તો આજનો વ્લોગ અહીં પૂરો કરી દે. મળશું નવા વ્લોગમાં, ત્યાં સુધી જય માતાજી, રાધે રાધે. ફરી એકવાર સબસ્ક્રાઈબ કરવાનું